40 દિવસ સુધી ચાલેલા સિંધી સમાજના ચાલિયા મહોત્સવની થઈ આજે પૂર્ણાહુતિ। વડોદરા શહેરને ધાર્મિક તેમજ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે। વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે। ભગવાન ઝૂલેલાલ સિંધી સમાજના ઈષ્ટ દેવ તરીકે માનવામાં આવે છે। ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરવા માટે 40 દિવસ સુધી ચાલિયા મહોત્સવની ઉજવણી કરાઈ। સિંધી સમાજના સ્વભાવી ભક્તોએ ઉજવણીમાં ઉપવાસ કરતા હોય છે। આજરોજ 40 દિવસ પૂર્ણ થતાં સમગ્ર સિંધી સમાજના લોકો દ્વારા ભેરાણા સાહેબની મટકી લઈ અને તળાવમાં પધરાવતા હોય છે। આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન ભગવાનભાઈ તેમજ અમરભાઈ જોડાયા। સાથે સાથે વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, હેમિશાબેન ઠક્કર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। આવતીકાલે જ્યોત સાથે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાશે। 40 દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે, જે કરમચંદાણી હોલ જ્યાં ચાલિયા સાહેબની શરૂઆત કરવામાં આવી હતી 16/7થી શરૂઆત થઈ હતી અને આજે 25/8 ચાલિયા સાહેબની પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે। એમાં જે 40 દિવસનો પૂજાપો હતો એ મટકીમાં લઈને દરિયાશાહ સિંધુ સાગર ખાતે પૂજા અર્ચના કરી દરિયામાં પરવાન કરવામાં આવે છે અને એના પછી ઉપવાસ છોડવામાં આવે છે। એટલે 40 દિવસનો જે ઉપવાસ હતો આજે પૂરો થયો અને આવતીકાલે એટલે 26/8ના રોજ વિશ્વ શાંતિ માટે પલાવનો પણ આયોજન કરવામાં આવ્યો છે। એમાં શહેરાવાળા સાંઈ, પ્રેમપ્રકાશ મહંતના સાંઈ એ બધા એની હાજરીમાં વિશ્વ શાંતિનો પલાવનું આયોજન કરવામાં આવશે અને આજે જે પૂર્ણાહુતિ થઈ છે એમાં દરેક માટે જે કાર્યક્રમ છે એમાં બધાના દુઃખ દર્દ દૂર થાય અને જે કાર્યક્રમ છે એમાં બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય એ માટેનો આ કાર્યક્રમ છે અને સૌએ એમાં ભાગ લઈને સિંધી સમાજના લગભગ 2400થી 2500 લોકો આમાં ભાગ લીધો છે અને મટકી લઈને પૂજાપો લઈને સિંધુ સાગરમાં પરવાન કરેલ છે। હું હીરાભાઈ કાંજવાણી, વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલ। ચાલિયા સાહેબનો જે આપણે મહત્ત્વ છે, ખાસ જે ઉપવાસ કરવાનો કે આપણે સનાતન ધર્મની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન તમામને સુખી રાખે એ દૃષ્ટિથી બધાને 40 દિવસનો ઉપવાસ કરાવીએ છીએ। આજે 16 તારીખે 16 જુલાઈથી ઉપવાસ ચાલુ થયા હતા। ગઈકાલે 40 દિવસ પૂરા થયા અને 40 દિવસ પૂરા થયા બાદ માટલી પધરાવવાનો કાર્યક્રમ રાખીએ છીએ। માટલી પધરાવવાનું એ છે કે એમાં માટલીમાં જે જળના જીવો જે વસ્તુ ખાય છે એ બધી વસ્તુ અંદર નાખેલી હોય છે। એટલે જે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા કે જળ અને જ્યોતની જે પૂજા કરશે એ મારી પૂજા કરશે, તો આજે માટલીમાં બધાને એ વસ્તુ નાખી આપીએ છીએ કે જે જળમાં નાખે તો જળના જીવો ખાય અને લોકોનું કલ્યાણ થાય। આજે 40 દિવસ પછી આ માટલી પધરાવવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે જે અખંડ જ્યોતો જગાઈ છે 2 એ ઝૂલેલાલ ભગવાનની અમાનત છે। એ સાંજે ડીજેથી લઈને અહીંયા પધરાવવા આવીશું। જય ઝૂલેલાલ। ભગવાનદાસ ખટુમલ ટેલમાણી, ઝૂલેલાલ વરુણદેવ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી।